તો મિત્રો હવે આપણે જે અહીંયા જનાવર જે ક્યાં ક્યાં અહીંયા આવેલ છે તે આપણે જોઈશું. તો સૌપ્રથમ આપણે અહીંયા કને જે વાંદરા છે તે આપણે અહીંયા આવેલ છે. તો કેટલી સંખ્યામાં વાંદરા છે, નાના કે મોટા, તે આપણે અહીંયા જે સામે જોવા મળશે. તો ચાલો આપણે અહીંયા મોટું એક વૃક્ષ છે અને વચમાં જ એક જગ્યા તેને બનાવવામાં આવી છે જેની અંદર વાંદરા અહીંયા આપણે જોવા મળશે. ને ચારે બાજુથી આપણે અહીંયાથી ફરી અને ચારે તરફથી જોઈ શકીએ તેવી વ્યવસ્થા અહીંયા સુવિધા આપણે કરવામાં આવી રહી છે. તો અંદર ઝાડ પણ છે, એ ઝાડની અંદર અમુક જગ્યાએ આપણને જોવા મળશે. તો સામે અહીંયા કને ઝાડની બાજુમાં બેઠા છે હાલ. અહીંયાથી આપણે ઝૂમ કરીને બતાવીએ તો આ સામે અહીંયા કને બેઠા છે વાંદરા છાયણામાં. અને નીચે પણ જે વૃક્ષ છે ઝાડની નીચે, ત્યાં પણ આપણે છાયણામાં અહીંયા પણ જોઈ શકો છો. અને ઉપર પણ કદાચ હશે ક્યાંક નાના મોટા વાંદરા એવા. અને સરસ મજાનો બગીચો છે ને જાળીદાર વૃક્ષો મોટા મોટા અહીંયા. તો મિત્રો આજે આપણે રાજકોટ આવ્યા છીએ અને રાજકોટમાં અહીંયા કને જે ઝૂ આવેલું છે, મોટું પ્રાણી સંગ્રહાલય, જે આપણે જોવા આવ્યા છીએ. ને આપણા ભેગા અહીંયા જે તો તે પણ યુટ્યુબર છે. આપણે પહેલાં પણ તેનો પરિચય કરાય અને હજી એકવાર બતાવી દઈએ. આપણા રવિભાઈ છે તે પણ યુટ્યુબર છે, તેનું ચેનલ છે. શું નામ છે તમારી ચેનલનું? દર્શન ટ્રાવેલ વ્લોગ. દર્શન ટ્રાવેલ્સ વ્લોગ, બહુ મસ્ત વ્લોગ બનાવે છે. અને મેરભાઈ છે આપણા લાલજીભાઈ, તેનું પણ મેર બ્લોગ. હા, અમારા કિશોરભાઈ આવ્યા છે આજે રાજકોટના ફરવા માટે આવ્યા છે. અમે ઘણા વખત ગયા કચ્છમાં, તમે જોયા છે આગલા વિડીયોમાં. કિશોરભાઈ આજે જો રાજકોટના પ્રાણી સંગ્રહાલયનો વિડીયો ઉતાર્યો છે, ખૂબ જ સારો ઉતાર્યો, માહિતી પણ મળશે મિત્રો. હા, તો આજે આપણે કચ્છમાં આવ્યા હતા ત્યારે આપણે સાથે ફર્યા હતા ને હવે આપણે રાજકોટ આવ્યા છીએ. તો અહીંયા પણ આપણને જે લોકેશન બતાવવા આપણે અહીંયા તેડી આવ્યા છે. તો આપણે જોશું હવે આગળ આપણે રવિભાઈ શું જોવા મળશે હવે આગળ આપણને. આપણે આજે શરૂઆત કરી છે રાજકોટના પ્રદ્યુમન પાર્કથી. અને રાજકોટનું સૌથી મોટું આ ઝૂલોજિકલ પાર્ક છે. અને હવે આપણે એન્ટ્રી લઈ લીધી છે ને એન્ટ્રી લઈને સીધા આપણે જો અત્યારે સિંહનો વિભાગ છે. બરાબર. સિંહના વિભાગથી આપણે ચાલુ કરશું અને પછી આગળ સફેદ વાઘ ને બધા અલગ અલગ પ્રાણીઓ દીપડા આગળ. બરાબર. તો આપણે બધા મેન જે મોટા આપણા જનાવર જે આપણા જંગલોમાં અહીંયા દેખાતો હોય છે એ બધા આપણે રૂબરૂ જોવા મળશે એકદમ. બરાબર. રાજકોટનું ફેમસ એક ઝૂલોજિકલ પાર્ક છે. ફેમસ પાર્ક અહીંયાનું રાજકોટનું. ને આપણે સાથે આપણા ભાણેજ પણ છે, વિપુલ ને આ બાજુ પ્રદીપ. તો હવે આપણે મોટા જે જનાવર અહીંયાના છે તે આપણે જોઈશું. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલ અહીંયા કને જે બેસવા માટે પોઈન્ટ પણ સારું છે. અહીંયા કને કેન્ટીન આવેલી છે સામે. કેન્ટીનમાં તમને ઠંડુ કે અહીંયા કને જે મળી રહ્યું છે તેનો પણ અહીંયા છાશ, મેગી, ભેળ અને તીખા મોરા, ફરારી ભેળ વગેરે અહીંયા આઈટમો મળી રહી છે કેન્ટીનમાં. અને અહીંયા બેસીને તમે નાસ્તો પણ કરી શકો તેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. ડાઇનિંગ ટેબલ જેમ અહીંયા ખુરશી અને ટેબલ પણ પથ્થરની બનેલ છે અને ઘણી એવી સ્પેસ જગ્યા છે અહીંયા છાયણામાં મસ્ત. અને કચરાની પણ પેટીઓ અહીંયા અલગ અલગ જગ્યાએ રાખેલ છે જેના અંદર તમે કચરો ખાઈ કરી અને અંદર રાખી શકો. તો બહુ સારી વ્યવસ્થા અને આગળ આપણે જોઈશું. તો બહુ મજા આવશે, વિડીયોમાં બને રહેજો. તો મિત્રો આપણે કેન્ટીનમાંથી અહીંયા ઠંડુ લીધું છે અને હવે સાથે મળીને ઠંડુ પીશું. આપણા મિત્રો સાથે અહીંયા આજે તમને લસ્સી લીધી આપણા મેરભાઈએ, કારણ કે ગરમી બહુ વધારે. ગરમી છે એટલે ઠંડુ પીતા ગરમી બહુ વધારે અને ઠંડુ પાણી તથા લસ્સી એ હાલ ગરમીમાં ઘણી આપણે રાહત કરે. ને હવે આપણે આગળ પણ બને રહેજો વિડીયોમાં ને તમને સારી વસ્તુ અહીંયા જંગલમાં જે છે તે આપણે બતાવશું. તો મિત્રો હાલ આપણે પહેલા જ પોઈન્ટે આવ્યા છીએ. કેન્ટીનમાં આપણે ઠંડુ લઈ લીધું અને સામે અહીંયા સિંહ છે તે આપણે જોઈશું. તો આજે આપણે લાઈવ સિંહને દર્શન કરીશું. આજે તો લાઈવ જોઈશું સિંહને. હાલ અહીંયા જોઈ શકો છો કે
આ જગ્યા છે જેની અંદર સિંહ છે અને આપણા મિત્રો પણ સાથે છે તે પણ જોઈ રહ્યા છે. તો આપણે આમ ઝૂમ કરીને બતાવો દર્શક હા મિત્રોને. ઝૂમ કરીને બતાવી દઈએ આરામ તો કરે છે. કારણ કે ગરમી બહુ વધારે છે. તે તમે અહીંયા પોઈન્ટ છે જે એ પોઈન્ટની અંદર જે બેઠેલ છે અંદર હા સામે અહીંયા અને બીજો સિંહ છે તો થોડોક દૂર છે આ બાજુ એને આ સામે ઝાડની બાજુમાં બેઠો છે. તો આજે આપણે પહેલી વખત સિંહને આપણે લાઈવ જોયો છે. તમે જોયો કે નહીં તે કમેન્ટમાં જણાવજો. તો હાલ આજ આપણે તો અહીંયા આપણે જે બે સિંહ જોયા આ બાજુ અહીંયા જે આપણે મેન પોઈન્ટ છે જેની અંદર બેઠેલ છે તે માદા સિંહ છે ને આ બાજુ સામે નરસિંહ બેઠેલ છે તે પણ આપણે જોઈએ. તો અહીંયા સામે આ ઝાડ નીચે જોઈ શકો છો તમે આ નરસિંહ અહીંયા બેઠો છે. તો બહુ મજા આવી આજે આપણે અહીંયા લાઈવ આપણે જે જંગલ સફારીમાં આપણે જે જનાવર જોઈશું અને સાથોસાથ આપણે મોજ પણ કરીશું. તો મિત્રો અહીંયા આપણે જે સિંહ જોયા બે અને સામે અહીંયા જે આપણે જોવા મળશે તો ઘડિયાળ, મગર, ઝરખ અને સફેદ વાઘ, માછલીઘર, એશિયાઈ સિંહ અને નાના પ્રાણીઓ. તો ચાલો આપણે આગળ જઈએ અને જોઈએ અહીંયા. તો અહીંયા એક નાનકડો તળાવ છે સરસ મજાનો જ્યાં પક્ષીઓ પણ આપણને જોવા મળી રહ્યા છે. તો મિત્રો હવે આપણે અહીંયા જે મગર જોઈશું તો આપણા અહીંયા ગાઈડ છે આપણા રવિભાઈ જે અહીંયા રાજકોટના છે. તો આપણે ગાઈડ કરી રહ્યા છે અને એનું કહેવાનું છે કે અહીંયા જે આ તળાવ છે ત્યાં મગર છે અહીંયા. તો જોઈએ કે મગર આપણને જોવા મળે છે કે નહીં. તો આ જે બે તળાવ છે તેની અંદર ક્યાંક જો મગર આપણને જોવા મળે તો જોઈએ આપણે. તો રવિભાઈ આની અંદર મગર છે? હા, આની આગળ આમાં મગર જોવા મળશે. હા મગર પછી આપણે આગળ જશું સફેદ વાઘ જોવા મળશે. એના પછી આગળ ઝેરબિલાડી જોવા મળશે. હા હા અલગ અલગ પ્રાણીઓ આપણને જોવા મળશે. આપણે આ બીજા સેક્શન થી આપણે ચાલુ કર્યું છે. બરાબર. તો આ તડકાના હિસાબે અત્યારે જો આપણે મગર દેખાતી નથી. કદાચ હા. પાણી મગર હોય. ગરમી કદાચ વધારે તો પાણીની અંદર મોટી મગર છે એ પણ આપણે જોશું. એમ ને આ તો પાણી તો છે પરંતુ શું ગરમી વધારે છે જેને કારણે કદાચ પાણીની અંદર ઘૂસી ગયા હાલ મગર. છતાં આપણે કોશિશ કરશું કે આપણે જોવા મળે કારણ કે આપણે એ જ ધ્યેયથી આવ્યા છીએ કે વધુમાં વધુ આપણે જાનવરોની માહિતી અને લાઈવ આપણને જોવા મળે. આવું પાછું અહીંયા સામે જ છો. ત્રણ ને તો સફેદ વાઘ અહીંયા કને જોઈ શકો તમે. સફેદ વાઘની જે જાણકારી અહીંયા આપેલ છે અને સામે પણ આપણને બે સફેદ વાઘ જોવા મળી રહે છે. એક અહીંયા એને સામે હા હોય એક અહીંયા અને બીજો સામે પાણીની બાજુમાં બંને સૂતા છે. તો આ બંને સફેદ વાઘ છે અને એના કારણે છાયણામાં સૂતા પડે છે અને લોકો પણ અહીંયા તેને જોવા માટે ઘણા એવા આવી રહ્યા છે. તો આપણે સફેદ વાઘ જોઈએ ને ત્યારબાદ અહીંયા બાજુમાં આપણે આ વાઘ રોયલ બંગાળી બેંગલ ટાઈગર તે પણ અહીંયા અંદર ક્યાંક હશે તે પણ આપણે જોઈશું. આપણા મિત્રો પણ સાથે છે અને સામે જ લગભગ ઊભો છે. તો જોઈએ આપણે આગળ જઈને. હોય બોલેરો યાર. તો અવાજ તેનો તમે સંભળાતો હશે અહીંયાથી પરંતુ આ બાજુ ઝાડ આડા છે જેને કારણે દેખાતો નથી. તો આપણે આગળ જઈને જોશું. બધા દર્શક મિત્રો અહીંયા જે આવ્યા છે તે અહીંયા જોઈ લો તમે કેવો અવાજ તેનો વાઘનો. આવો દ્રશ્ય તો આપણે ક્યારેક જ જોવા મળે. આ છે આપણો ટાઈગર. જે અહીંયા કને જંગલ સફારીમાં ફરતો ફરતો આપણને જોવા મળી રહ્યો છે.
હવે આપણે ટાઈગરનું સીન લઈ લીધું અહીંયા ગરમીના કારણે તે પણ અહીંયા છાયણામાં બેસી ગયો છે હાલ